મિત્ર અંતર્મન ચેનલમાં આપનું સ્વાગત છે. સીધી તેને જઈને વરે જય પરસેવે નાય. પણ અહીંયા તો પરસેવો નથી વર્યો, પણ મહેનત ખૂબ લાગી છે. તમે જોયેલા બધા ટ્રોફી અને સર્ટિફિકેટ્સ એક જ વ્યક્તિના છે, અને જેની ઉંમર હાલ 17 જ વર્ષની છે. હું વાત કરવા જઈ રહી છું એવી વ્યક્તિની જે મારી સાથે છે, પ્રિશા ટાંક. રાજકોટની એક એવી દીકરી જેને ભારતભરમાં ગુજરાત અને રાજકોટનો ડંકો વગાડ્યો છે, અને એ પણ સ્વિમિંગ ક્ષેત્રે. પ્રિશા, ખૂબ સ્વાગત છે અંતર્મન ચેનલમાં આપનું. થેન્ક યુ. રાજકોટની એક દીકરી કે જેને ભારતભરમાં સ્વિમિંગ ખાતે ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી છે અને એક નવો રેકોર્ડ કાયમ કર્યો છે. 50 મીટર ની સ્વિમિંગ કોમ્પિટિશનમાં, જેને અંડર વોટર સ્પોર્ટ્સ કહેવાય, એવી કોમ્પિટિશનમાં તેને 23 સેકન્ડમાં, રાઈટ ને પ્રિશા? હા, 23 સેકન્ડનો એક રેકોર્ડ કાયમ કર્યો છે. આ કોઈ નાની વાત નથી. પ્રિશા, તમે જે સ્વિમિંગ કોમ્પિટિશનમાં ભાગ લ્યો છો, તમે જે આટલા બધા વોટર સ્પોર્ટ્સ કરો છો, તો આ વોટર સ્પોર્ટની શરૂઆત ક્યારથી કરી છે? મેં આ વોટર સ્પોર્ટ્સની શરૂઆત 2016માં કરી હતી, જ્યારે હું 9 વર્ષની હતી. માત્ર 9 વર્ષની ઉંમરે સ્વિમિંગ કરવાનો શોખ જાગી ગયો કે એની પહેલાય કઈ કર્યું હતું? એની પહેલા મેં ડાન્સ અને કથક કર્યું હતું. મેં કથકમાં 3 વર્ષ કર્યા હતા. તો મારા દાદાએ કીધું કે ઘરના બધા લોકોને સ્વિમિંગ આવડે છે, તો કેમ આવડ્યા બાકી રહી જાય, એટલા માટે એ મને બી સ્વિમિંગમાં નાખી. એટલે દાદાની પ્રેરણાથી આ સ્પોર્ટ્સમાં તમે એન્ટ્રી લીધી છે, રાઈટ? હા. પ્રિશા પોતે થેલેસેમિયા માઇનર છે, પણ તેની ફિઝિકલ સ્ટ્રેન્થ ખૂબ જ સરસ છે. પ્રિશા, સ્વિમિંગ માટે સ્ટ્રેન્થ તો જોઈએ જ, રાઈટ? તો આટલી સ્ટ્રેન્થ, તમે જે કીધું કે તમે થેલેસેમિયા માઇનર છો, તો આટલી સ્ટ્રેન્થ, આટલો પાવર ક્યાંથી લઈ આવો છો? મારા મમ્મી પાસેથી. પાવરફુલ બનાવે, એ બધી જ મને ખવડાવે. એક પ્રોપર ડાયટ બનાવે છે મારા મમ્મી મારા માટે. એક આખું ડાયટ પ્લાન રેડી મમ્મીએ કરી રાખ્યું છે ને તમે એને ફોલો કરો છો? હા. તો આજે જ્યારે પાણીપુરી, પીઝા અને બર્ગર નો છે, તો ખાઓ છો પાણીપુરી, પીઝા કે બર્ગર કે ચોકલેટ્સ કે કઈ? ચોકલેટ્સ તો અમારે ખાવાની જ હોય, પણ પાણીપુરી, બર્ગર વર્ષમાં એકાદ વાર ખાવાની મારા સરે બી છૂટ આપી છે. ઓકે. મિત્રો, જ્યારે કોઈ ડાયટ ફોલો કરતું હોય ને, ત્યારે વીકલી એક દિવસ ચીટ ડે હોય, પણ આટલી સિદ્ધિઓ મેળવવી હોય ને, તો વાર્ષિક એક જ દિવસ ચીટ ડે મળે છે. પ્રિશા, જ્યારે આટલી આ બધું કર્યું, તો શીખવાડનાર કોઈ એક વ્યક્તિ હોય, કોઈ ગુરુ હોય, તો એ તમારા ગુરુ કોણ છે? મારા ગુરુનું નામ છે નિમિષભાઈ ભારદ્વાજ અને બંકિમભાઈ જોશી. તો હું જ્યારે કીધું મેં કે 2016માં મેં સ્વિમિંગ સ્ટાર્ટ કર્યું હતું, ત્યારે હું જસ્ટ શીખાવતી, એમ કહીએ તો ચાલે, કે હા ભાઈ મેં શીખું એમને. તો એકવાર હું પ્રેક્ટિસ કરતી હતી ને, મારા સરે મારા દાદાને બોલાવે, એટલે કે આ તમારી છોકરી સારું સ્વિમિંગ કરે છે, આમાં આગળ વધે એમ છે, આમાં ઘણા બધા સ્કોપ છે ને, આમાં મોકલો. દાદા કે હા, કઈ વાંધો નહીં, કે આવશે. સરે કીધું કાલ સવારે 5 વાગે લેતા આવજો. તો ત્યારથી લઈને અત્યાર સુધી અમે રોજ સવારે 5 વાગે જઈએ જ છીએ સ્વિમિંગ કરવા. અચ્છા, ડેઈલી 5 વાગે ઉઠી જવાનું, સ્વિમિંગ કરવા જવાનું. ઉનાળામાં તો મજા આવે, શિયાળામાં કેવી ફિલિંગ હોય કે નથી જવું, આજે જવા દે ને? બહુ હિંમત કરવી પડે ઉઠવા માટે. પહેલા તો કે ભાઈ હાલો ઉઠા, પછી દાદાને ઉઠાડ્યા, પછી અમે બે અમારું જે લઈ જવાનું હોય બધું કામ કરી નાખી. પછી મતલબ 4 વાગે તો અમે ઉઠીએ જ એમ. પછી બેસીએ, વાતું કરી સવારમાં, પછી અમે જાય. ઓકે, એટલે સવારમાં ડેઈલી પ્રિશાને એના દાદા ચાર્જ કરે છે ઠંડા પાણીમાં કૂદકો મારવા માટે. રાઈટ. ઓકે પ્રિશા, કોચ તરફથી કેટલો સપોર્ટ મળ્યો? બહુ, મતલબ એક પૈસો બી લીધા વગર અમને લોકોને ફ્રી કોચિંગ આપે છે અમારા સર, કે ભાઈ છોકરાઓ આગળ વધતા હોય તો શું કામ ને એમ એવી રીતે કરવું એમ. એટલા માટે બહુ જ સપોર્ટ મળ્યો છે, ગમે ત્યાં ગમે તે ક્ષેત્રે પેલા સર. ઓકે, તો મિત્રો, જ્યાં ચા હોય ને ત્યાં રાહ મળી જાય. પ્રિશાને આ ક્ષેત્ર આગળ વધવું હતું, તેને એના કોચ મળી ગયા, અને એ પણ એક ફ્રી કોચિંગ આપે છે. તો પ્રિશા, તમે એ ઇન્સ્ટિટ્યૂટનું નામ કહેશો કે જ્યાંથી તમે શીખો છો? લોકમાન્ય તિલક સ્નાનાગાર. ઓકે, રાજકોટમાં જ આવેલું છે. હા, રાજકોટમાં. અને જે સર જે શીખવાડે છે, ત્યારે તમને પણ કઈ ક્વેરી થતી હોય, ક્યારેક નિરાશ પણ થઈ ગયા હોય, તો કેવી રીતે બૂસ્ટ કરે છે? ભાઈ કાંઈ વાંધો નહીં, બીજી વાર સરખી રીતે પ્રેક્ટિસ કરીને, થોડીક વધારે મહેનત કરીને સરખું કરજે. એટલે પછી જ્યારે બી અમારા નંબર ના આવે, અમારો ટાઈમિંગ સારો ન આવે, તો બીજા દિવસથી એવી
આમ જબરી કે ભાઈ અમારે શું કઈ વાંધો હોય અમારા વર્કઆઉટમાં તો સર બીજા દિવસથી તરત ઈ ગોતી લે અને અમને ઈ સરખું કરાવે બધું જ. અચ્છા, એટલે જે ઘટતી કડી છે હા, એ ગોતી અને સર તમને આપી દે છે હા. અને તમે એ તૈયારી કરવામાં લાગી પડો છો. હા. ઓકે, બહુ સારું છે. અત્યાર સુધીમાં કેટલી કોમ્પિટિશન જીત્યા છો? ઘણી બધી કોમ્પિટિશન, કારણ કે મેં તો બહુ પહેલાથી સ્ટાર્ટ કર્યું હતું. હમણાં મારા સ્વિમિંગ ના 9 વર્ષ થઈ જશે જે મેં સ્ટાર્ટ કર્યું હતું એના. તો જોઈ શકો છો આપણી પાછળ આખું શોકેસ કરેલો છે. તો અત્યાર સુધી 2015 થી 2024 સુધીની જે ડિસ્ટ્રિક્ટ લેવલની કે સ્ટેટ લેવલની એક પણ ગેમ હારી નથી એ છોકરી આજે મારી સાથે બેસેલી છે. અને લગભગ ગવર્મેન્ટ અપ્રુવડ જે કોમ્પિટિશન્સ થતી હોય તેમાં લગભગ 10 કોમ્પિટિશન રમી છે અને જીતી પણ છે. રાઈટ. સ્વિમિંગ એક એથ્લેટ ગેમ છે, રાઈટ, કે પણ એથ્લેટ સિવાય પ્રિશા એક બહુ સારી આર્ટિસ્ટ પણ છે, રાઈટ પ્રિશા? હા. પ્રિશા ખૂબ જ સારું ડ્રોઈંગ કરે છે, સ્કેચીસ બનાવે છે, સ્ટોન વર્ક કરે છે અને ફ્રેમ પણ બહુ જ સારી બનાવે છે. પ્રિશા, ડ્રોઈંગ નો આઈડિયા કેવી રીતે આવ્યો? ડ્રોઈંગ નો આઈડિયા તો મારા કાકા છે, મતલબ મારા દાદાના ભાઈ છે, મારા પપ્પાના કાકા. ઈ મતલબ બહુ જ સારા આર્ટિસ્ટ છે. તો ઈ ડ્રોઈંગ કરતા હોય ત્યારે હું જોઉં, મને કરવાનું મન થાય. જોઈને આવડી ગયું? હા, કે એમની પાસેથી શીખા છો? નહીં, જોઈને આવડી ગયું. ક્યાંય બી મારી ભૂલ થાય તો ઈ મને કે એમ આર્ટ પ્રોપર રીતે થાય એમ, એટલા માટે. પાણીની આ જલપરી તરે તો ખૂબ જ સારું છે, પણ એટલી જ સારી રીતે સ્કેચીસ કરે છે, ડ્રોઈંગ બનાવે છે, એટલે સરસ્વતી એમને આર્ટ પણ બહુ જ સરસ આપ્યું છે. પ્રિશા, ખૂબ ખૂબ ધન્યવાદ. તમે કહેશો કે તમે અત્યારની તમારી સાથેની જે જનરેશન છે એને સ્વિમિંગ શા માટે શીખવું જોઈએ? પહેલા તો તમે ક્યાંય ડૂબી ન જવા જોઈએ, એટલું તો તમને સ્વિમિંગ આવડવું જોઈએ. પણ તમે લોકો ક્યાંય બી મોબાઈલ આખો દિવસ વાપરા કરો છો તો ક્યારેક આમ રમવા તો નીકળો, એમ કે ભાઈ અત્યારે શિયાળો છે તો થોડોક પરસેવો પાડો એટલે તમને ગરમી થાય. એકાદા સ્પોર્ટ્સ સાથે તમે જોડાયેલા રહ્યો એમ રોજ બી, તો તમારા માઇન્ડ ફ્રેશ રહેશે. તમારા ભણવામાં બી કોન્સન્ટ્રેટ બહુ વધારે થશે એમ. અમારી સ્કૂલ એવી જ છે કે ભાઈ રમવા સાથે તમે ભણો એમ, તો બે વસ્તુ તમે એકદમ પ્રોપરલી કરી શકો છો. ઓકે, એક ખૂબ સરસ વાત કે મોબાઈલની સ્ક્રીનમાં આખો દિવસ કાઢવા છતાંય તમને એક પણ રીલ જો યાદ ન રહેતી હોય તો સ્પોર્ટ્સ શીખીને તમે ફોકસ તો વધારી જ શકો છો. એજ્યુકેશન સાથે સ્પોર્ટ્સ બધું કેમ મેનેજ થાય છે? ઈ તો અમારી સ્કૂલને જ જાય છે. અમારી સ્કૂલ જ આખી એવી છે કે ભાઈ તમે બે પ્રોપર રીતે વર્ક કરી શકો. તમે સ્પોર્ટ્સ બી સરખી રીતે કરી શકો, ભણવાનું બી સરખી રીતે કરી શકો. તો બેયમાં એકદમ બધું ધ્યાન છે ને એમાં જાય. તમે જો સ્પોર્ટ્સ કર્યું હોય ને તો તમે ભણો ને એ તમને બહુ જલ્દીથી યાદ રહી જાય. તમારો મેમરી પાવર એકદમ સ્ટ્રોંગ બની જાય છે. ઓકે, બેલેન્સ સ્પોર્ટ્સ ને લીધે તમારું એજ્યુકેશન ફિલ્ડ છે કે કોમ્પ્રોમાઇઝ નથી થતું, બેલેન્સ થઈ જાય છે. પણ જ્યારે કોમ્પિટિશનમાં ગયા હોય ત્યારે પાછળ જે વર્ક રહી જતું હોય એ પાછળથી ટીચર્સ કરાવે છે કે તમે પછી એક્સ્ટ્રા કોચિંગ લ્યો છો? ના ના, બધું અમારા ટીચર્સ અને મારા ફ્રેન્ડ્સ. ઓકે, એટલે ફ્રેન્ડ્સ અને ટીચરનો સપોર્ટ પણ આમાં એટલો જ છે જેટલો પરિવારનો છે, રાઈટ? ઓકે, તમે જે સ્કૂલના, જે ટીચર્સના, જે ફ્રેન્ડ્સના આટલા વખાણ કરો છો તો એ સ્કૂલનું નામ તો જણાવો. મારી સ્કૂલનું નામ છે કડવીબાઈ. ઓકે, કડવીબાઈ સ્કૂલની વિદ્યાર્થી પ્રિશા ટાંક છે અને કડવીબાઈ સ્કૂલને 100% ખૂબ જ ગર્વ થતો હશે આ દીકરી ઉપર. પ્રિશા, સ્વિમિંગની આટલી બધી કોમ્પિટિશન કરી, આટલા બધા ચેમ્પિયનશિપ જીતી, પણ એના સિવાયની કોઈ સિદ્ધિઓ છે તમારી? હા, મેં દ્વારકાથી સોમનાથ 250 કિલોમીટર સ્વિમિંગ કરેલું છે દરિયામાં. 250 કિલોમીટર દરિયામાં સ્વિમિંગ કરેલું છે? હા. હું કઈ ખોટું નથી સાંભળતી ને? ના. આના પછી મારી પાસે એક પણ વર્ડ, એક પણ સેન્ટેન્સ નથી. આના સિવાય બીજું કઈ? હા, મેં મુર્શિદાબાદ 10 કિલોમીટર ના 19 કિલોમીટર સ્વિમિંગ કરેલું છે ગંગામાં, ભાગીરથી નદીમાં. ગંગા નદી માં 19 કિલોમીટર સ્વિમિંગ કરીને આવી છે. તો આના પછી કઈ છે? હા, પોરબંદરમાં 10 કિલોમીટર સ્વિમિંગ કરેલું છે, જે નેશનલ ગણાય છે પ્રોપર. હજી એ કઈ છે?
એમ તો ઘણું બધું છે, બસ એટલું બધું છે કે કદાચ આપણે બેસીએ ને તો આ વિડીયો બહુ લાંબો થઈ જશે. એની સિદ્ધિઓ તો વધતી જ રહેવાની છે, પણ અંતર્મન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ દીકરી માટે એકવાર લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોંગ્રેચ્યુલેશન્સ કહેવાનું કોમેન્ટમાં ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ પ્રિશા, અમારી સાથે તમારા આટલા અમૂલ્ય વિચારો શેર કરવા માટે, તમારી સિદ્ધિ શેર કરવા માટે. અને અંતર્મન ચેનલ આજે ખૂબ ખૂબ આભારી છે આ પરિવારનો કે આવી દીકરી જે રાજકોટના ખોડે, રાજકોટ જેવા નાના સિટીમાંથી ભારતભરમાં એક ડંકો વગાડીને આવી છે. પ્રિશા, અમારા ચેનલ તરફથી તમને એટલી શુભેચ્છા આપું કે હવે પછી જયારે આપણે મળીએ ને ત્યારે એશિયન ગેમ્સ કે ઓલિમ્પિકનું એક મેડલ તમારી સાથે હોય. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ સો મચ. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.